નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણના ખાંધા ગામ પાસે રેલવે ટ્રેક પર અજાણ્યા વ્યક્તિનું માલગાડીની અડફેટે મોત નીપજ્યું છે। આ બનાવ ખાંધા ગામ પાસેથી સામે આવ્યો છે, જ્યાં બુલેટ ટ્રેન ગુડ્સ રેલવે ટ્રેક પર આ ઘટના ઘટી છે। ભરૂચથી વડોદરા તરફ માલગાડી જઈ રહી હતી। આ દરમિયાન અજાણ્યા વ્યક્તિનું માલગાડીની અડફેટે મોત નીપજ્યું। જો કે આ બનાવ અંગેની જાણ મળતાની સાથે જ રેલવે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। તેઓ દ્વારા આ મામલે કરજણ પોલીસને પણ જાણ કરવામાં આવી। કરજણ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અજાણ્યા વ્યક્તિના મૃતદેહને હાલ તો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે અને તેની ઓળખ તપાસની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરાઈ છે। આ રીતે જ ફરાયો કે અમે આંગણવાડીના સાહેબ બોલું છું ગાંધીનગરથી, એમ કીધું હતું તમે કે દક્ષાબેનની આંગણવાડીમાં તમે નોંધાવ્યું? મેં કીધું હા। પછી એમનું નામ કીધું મને। પછી આ રીતે બધું મારા પૈસા કે તમારા આટલા પૈસા જમે થયા છે 12,500, તો તમારા ખાતામાં નાખવાના છે, તો નંબર આપો, આ એકાઉન્ટ નંબર આપો, આ બધું માંગ્યું। બધી માહિતી મેં આપી દીધી એમને। એટલે પછી માહિતી ગયા પછી સ્કેનરને બધું ગયા પછી અમારા પૈસા અમારા જ જતા રહ્યા, એમના ના આવ્યા। અને પછી આવું બધું હજુ 10,000 બીજા નાખવાનું કહેતા હતા। અમે કણ કયું હોય તે નાખીએ પાછા। ને દક્ષાબેનની બધી જ માહિતી જે અમારા સાહેબ અમને બધું કહે ને એ રીતે જ બધી મને વાત કરી। એટલે મને વિશ્વાસ થઈ ગયો કે આ અમારા સાહેબ જ છે, એમ અમારી આંગણવાડીના સાહેબ બોલે છે। એમાં ગાંધીનગરનું કીધું એટલે કે મેં ગાંધીનગરથી બોલું છું ડાયરેક્ટ એમ। એટલે મેં પછી દક્ષાબેનને ફોન ના કર્યો। મેં કીધું હવે એમને ખબર જ છે ને કે અમારા પર ફોન આવે એવું। પછી આ બધું આવું થઈ ગયું। પૈસા 18,000। પછી આ બાબતે તમે પોલીસ સ્ટેશન ગયા હતા। એમને કીધું કે 19-30 નંબર ઉપર કે તમે કમ્પ્લેન કરો પહેલાં। થઈ ગઈ હોવ, તો કરાવીને આવ્યા। શું નામ છે તમારું? અનિતાબેન ભૂપેન્દ્રભાઈ પાથનવાડિયા।